બોલો ભારત માતા કી, ભારત માતા કી। રાધનપુર ને ઓછો મળ્યો કેમ? જય જોરથી બોલો તો આપણા મંત્રી શ્રી અધ્યક્ષ સાહેબ બેઠા છે, આપવામાં કાંઈ બાકી નથી રાખ્યું, આપણી સરકાર ખૂબ આપણને આપે છે। બોલો ભારત માતા કી, ખૂબ ખૂબ આભાર। આજના આપણા એપીએમસી ઓફિસનું ઓપનિંગ લોકાર્પણ સાથે સાથે આપણી બેંક બનાસ બેંક એમનું પોતાનું મકાનનું લોકાર્પણમાં ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ, સાથે આપણા કેબિનેટ મંત્રી સહકાર મંત્રી આપણા જીતુભાઈ વાઘાણી સાહેબ, આપણા બનાસ બેંક ચેરમેન, એપીએમસી ચેરમેન, રાધનપુરના ધારાસભ્ય, પાટણ જિલ્લાના જિલ્લા પ્રમુખ, વાવ થરાદના જિલ્લા પ્રમુખ, આમ તો બધાના નામ લેવરા એમ છે, પણ સર્વ મંચસ આગેવાનો, અહીં વધારે આગેવાનો, માતાઓ અને બહેનો, તમામને મારા વંદન। આજના દિવસે જ્યારે વિકાસની વાત આવે ત્યારે આપણી આ બનાસ બેંક, આપણી એપીએમસી હમણાં જ વાત કરી કે ઘણો બધો નફો કર્યો, નફાની સાથે ખેડૂતોની પ્રગતિ પણ કરી, અને આપણી બનાસ બેંક, આપણી બેંક, ખેડૂતની બેંક જ્યારે વિકાસ તરફ આગળ વધતી હોય ત્યારે આપણે સૌ સહકાર આપી અને આપણે પણ આપણી બેંકને આગળ ધપાવીએ। અને ઘણી બધી એપીએમસી પણ યોજનાઓ કીધી, આપણી એપીએમસી પણ સમૃદ્ધ હોય તો આપણને ઘણા બધા લાભો થતા હોય છે। ઘણી બધી આપણી એપીએમસીની યોજનાઓ પણ છે, એની યોજનાનો પણ લાભ લઈએ અને સૌ સાથે મળી ખેડૂત મિત્રોએ સારી ખેતી કરી। હમણાં ફાર્મ અમે જોઈ આવ્યા કે ખારાશવાળી જમીનની અંદર પણ આપણે ખેડૂત જાગૃત થઈએ તો ત્યાં આપણે આંબા પણ થતા હોય છે, ખારેક પણ થતી હોય છે। એ જ રીતે આપણી જમીન પણ બચાવીએ અને ખેડૂતો સમૃદ્ધ થાય એના માટે પણ કામ કરીએ। એટલે વધારે ના કહેતા માર્ગદર્શન આપણે અધ્યક્ષ સાહેબનું લેવાનું છે, એમની પાસે ઘણું જ્ઞાન છે, જ્ઞાનની સાથે આપણી પ્રગતિ પણ થાય છે અને ઉન્નતિ પણ થાય છે, આ વિસ્તારનો વિકાસ પણ થાય છે। એટલે એમનું માર્ગદર્શન છે, વધારે ના કહેતા આપ સૌ અહીં મોટી સંખ્યામાં વધાર્યા એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર। અસ્તુ, ભારત માતા કી જય।